મોર્નિંગ સ્ટુડન્ટ આપણે આગળની એક્સરસાઇઝ જોઈએ. હવે ચિત્ર જુઓ અને સાચા જવાબ પર ટીક કરવાનું છે. અહીંયા 1 2 3 4 અને 5 ચિત્ર આપેલા છે. પહેલા ચિત્રમાં આ એક બેન્ચ છે, એની નીચે કૂતરો બેઠો છે, આજુબાજુ ઘર છે. પછી બીજામાં છે એક ઝાડ છે અને એની આગળ આઈસ્ક્રીમવાળો ઊભો છે. ત્રીજામાં છે લપસણી છે, એની ઉપર બે છોકરા રમે છે. ચોથામાં છે આ ઝૂલા છે અને એની આગળ છોકરીઓ રમી રહી છે. પછી પાંચમામાં છે એક ટ્રી છે, ઝાડ છે, એની પાછળ એક દાદા ઊભા છે. બરાબર. હવે એના આ ચિત્રો પરથી તમારે આ નીચેના જવાબો આપવાના છે. પ્રેપોઝિશન આપણે શીખી ગયા છે, એના પરથી જ આ જવાબો આપવાના છે. ધ ગર્લ્સ આર પ્લેઇંગ ધ સ્વિંગ. કૌંસમાં આપણને બે શબ્દો છે, નિયર અને ઇન. તો સ્વિંગ એટલે ઝૂલા. બરાબર. ઝૂલાની પાસે આ છોકરીઓ રમી રહી છે. ધ ગર્લ્સ આર પ્લેઇંગ. ધ બે છોકરીઓ સ્વિંગ ઝૂલાની પાસે રમી રહી છે. તો પાસે એટલે શું આવશે? નિયર. નિયરનો અર્થ થાય પાસે અને ઇન એટલે ની અંદર. ઇનનો અર્થ શું થાય? અંદર હોવું. ધ બોયઝ આર ધ સ્લાઇડ. ક્યાં સ્લાઇડ કરતા હતા? તો લપસણીની ઉપર. બરાબર. સ્લાઇડ ક્યાં કરતા હતા? ઉપર કરતા હતા. તો ઉપર માટે શું આવશે? ઓન કે અંડર? અંડર એટલે નીચે અને ઓન એટલે ઉપર. એટલે ધ બોયઝ આર ઓન ધ સ્લાઇડ. તો અહીંયા આવશે ઓન. ઓન પર ટીક કરવાનું. એન આઈસ્ક્રીમ સેલર ઇઝ ઇન ફ્રન્ટ ઓફ અથવા ઇન્ટુ ધ ટ્રી. બરાબર. શું આવશે અહીંયા? ઇનફ્રન્ટ ની આગળ હોવું. ઇનફ્રન્ટ ઓફ ની આગળ હોવું આપણે શીખ્યા ને, એટલે અહીંયા આવશે ધ એન આઈસ્ક્રીમ સેલર ઇન ફ્રન્ટ ધ ટ્રી. ઝાડની આગળ આઈસ્ક્રીમવાળો છે, આઈસ્ક્રીમ વેચે છે. જો અહીંયા પાછું આપણે એન લગાવ્યું છે. એન કેમ કે આઈ શું છે? સ્વર છે. બરાબર. વોવેલ્સ છે એટલે એની આગળ એન આપેલું છે. એ પણ ધ્યાન રાખવાનું છે. ધ ડોગ ઇઝ બ્રેકિંગ એન્ડ સિટિંગ અંડર અથવા ઇન ધ બેન્ચ. શું આવશે? અંડર કે ઇન? ડોગ ક્યાં છે? તો બેન્ચની નીચે છે. નીચે એટલે અંડર. બરાબર. નીચે એટલે અંડર આવશે. એન ઓલ્ડ મેન ઇઝ સિટિંગ સ્ટેન્ડિંગ બિહાઇન્ડ અથવા ઓન ધ ટ્રી. ઓલ્ડ મેન ક્યાં છે? બિહાઇન્ડ એટલે પાછળ અને ઓન એટલે ઉપર. બરાબર. તો શું આવશે? બિહાઇન્ડ. ટ્રીની પાછળ છે. એન ઓલ્ડ મેન ઇઝ સ્ટેન્ડિંગ બિહાઇન્ડ ધ ટ્રી. એટલે વૃદ્ધ માણસ ઝાડની પાછળ ઊભો છે. બરાબર. આ તમે નોટમાં લખવાના છે. પછી જુઓ, ચિત્ર દોરો અને આનંદ મેળવો. હવે અહીંયા તમારે તમારી જાતે ચિત્ર દોરવાના છે. એ ફિશ ઇન એ પાઉન્ડ. તમારે એક નાનું તળાવ દોરવાનું છે અને એની અંદર તમારે ફિશ બતાવવાની છે. બરાબર. તળાવની અંદર ઇન. એ ફિશ ઇન એ પાઉન્ડ. તળાવમાં માછલી છે એવું બતાવવાનું છે. પછી બીજું છે એ ડોલ ઇન એ ટોય બોક્સ. એ ડોલ ઇન એ ટોય બોક્સ. તમારે રમકડાનું બોક્સ બનાવવાનું છે અને એની અંદર તમારે એક નાની ડોલ અંદર બતાવવાની છે. બરાબર. પછી આગળ જુઓ, એ ટ્રી બિહાઇન્ડ એ બિલ્ડિંગ. બરાબર. એ ટ્રી બિહાઇન્ડ એ બિલ્ડિંગ. એ ટ્રી એક બિલ્ડિંગ દોરવાની અને એની પાછળ તમારે ટ્રી દોરવાનું છે. બરાબર. પછી એન ઓરેન્જ ઓન ધ ટેબલ. ટેબલ દોરવાનું અને એની ઉપર તમારે ઓરેન્જ દોરવાનું છે. ઓન એટલે ઉપર મૂકવાનું છે. બરાબર. બિહાઇન્ડ એટલે પાછળ આવશે. એ કેટ અંડર ધ ચેર. એક ખુરશી દોરવાની અને એક બિલાડી દોરવાની. પણ ક્યાં? ચેરની નીચે. અંડર આપેલું છે ને, માટે ચેરની નીચે તમારે એક ખુરશી એક કેટ દોરવાની છે. એ બેટ નિયર એ ફ્લાવર વેઝ.
એ બેટ નિયર એ ફ્લાવર વેઝ. બરાબર. હવે બેટ દોરવાનું છે તમારે ફ્લાવર વોઝની પાસે. નિયર એટલે પાસે. બરાબર. ફ્લાવર પોટ બનાવવાનું છે અને એની પાસે તમારે બેટ પણ દોરવાનું છે. તો આ ચિત્ર તમારે જાતે દોરવાના છે. હવે આગળ જોઈએ. અહીંયા આપણે જુઓ, બોલો અને સમજો. લુક, સ્પીક એન્ડ અન્ડરસ્ટેન્ડ. બરાબર. એને જોવાનું છે, બોલવાનું છે અને સમજવાનું છે. આ પણ પ્રેપોઝિશનનું જ છે. ધેર ઇઝ કેટ ઇન ફોર્ટ ધ હાઉસ. ધેર ઇઝ એ કેટ ઇન ફોર્ટ ધ હાઉસ. બિલાડી ઘરની આગળ છે. પછી ધેર ઇઝ એ ગર્લ અંડર ધ ટ્રી. ધેર ઇઝ અ ગર્લ અંડર ધ ટ્રી. છોકરી ઝાડની નીચે છે. ઝાડની નીચે છોકરી છે. ધેર આર ફ્રૂટ્સ ઓન ધ ટેબલ. ધેર આર ફ્રૂટ્સ. ફ્રૂટ્સ. ફ્રૂટ્સ એટલે ઘણા બધા. ફળો એટલે આર લાગી ગયું. બરાબર. બહુવચન થઈ ગયું. ફ્રૂટ્સ આર ટેબલ. ફળો ટેબલ ઉપર છે. ઓન. બરાબર. એટલે ઉપર. ધેર ઇઝ એ બોય નિયર ધ સ્વિંગ. ધેર ઇઝ એ બોય નિયર ધ સ્વિંગ. હિંચકાની બાજુમાં છોકરો છે અથવા હિંચકાની નજીક છોકરો છે. બરાબર. આવું થશે. આગળનું સેન્ટેન્સ જોઈએ. ધેર આર એગ્સ ઇન ધ ટ્રે. ધેર આર એગ્સ ઇન ધ ટ્રે. ઇન એટલે અંદર. ઈંડા ટ્રેની અંદર છે. ક્યાં છે? ટ્રેની અંદર છે. ધેર આર ટુ પીકોક બિહાઇન્ડ ધ ટ્રી. ધેર આર ટુ પીકોક્સ બિહાઇન્ડ ધ ટ્રી. બે મોર ઝાડની પાછળ છે અથવા ઝાડની પાછળ બે મોર છે. બરાબર. ધેર આર ઓન ધ ટેબલ. ધેર ઇઝ ફેન ઓન ધ ટેબલ. ધેર ઇઝ ફેન ઓન ધ ટેબલ. પંખો ટેબલ ઉપર છે. બરાબર. અથવા ટેબલ ઉપર પંખો છે. ધેર ઇઝ અ ટેમ્પલ નિયર ધ રિવર. ધેર ઇઝ ટેમ્પલ નિયર ધ રિવર. મંદિર નદીની પાસે છે. બરાબર. અથવા તો નદી પાસે એક મંદિર છે એવું પણ થશે. બરાબર. આ પ્રેપોઝિશન તમારે ખાસ ધ્યાન રાખવાના છે. તમને આ પ્રેપોઝિશન હવે આવશે જ એટલે તમારે ખાસ તૈયાર કરવાના. દરેકના અર્થ અને ગુજરાતી અર્થ સ્પેલિંગ એ તમારે તૈયાર રાખવું પડશે. ઓકે. બાય બાય.